જે રીતે ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશન સરકાર દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ સરકારે બાંહેધરી આપી હતી કે 2010 પહેલાંના જે પણ આવાસો હશે તેઓને EWS અંતર્ગત એ મકાનો છે ફાળવવામાં આવશે। તે અંતર્ગત જ હજુ સુધી એ કાર્યવાહી નથી થઈ, તેને લઈને જ AMC વિપક્ષના જે નેતા છે સજાદ ખાન અને સાથે જ જે સ્થાનિક કોર્પોરેટરો છે તેની આગેવાનીમાં મોટી સંખ્યામાં આપ જોઈ શકો છો કે લોકો જે છે ચંડોળા તળાવના લોકો છે તે હાલ અહીં પહોંચ્યા છે અને પોતાનો વિરોધ છે તે AMCની જે દક્ષિણ ઝોનની ઓફિસ છે ત્યાં હાલ કરી રહ્યા છે અને જે માંગ કરી રહ્યા છે કે ચંડોળા તળાવ જે ડિમોલેશન કરવામાં આવ્યું, જ્યાં ભારતીય નાગરિક હતા તેઓને જે 2010ની પોલિસી અંતર્ગત તેઓને મકાન છે તે મકાન આપવામાં આવે, કારણ કે આ તમામ લોકોએ જે ડિમોલેશન દરમિયાન મકાનો છે તેમાંથી ગયા હતા ત્યારે સરકારે તે સમયે જાહેરાત કરી હતી કે 2010 પહેલાંના જે પણ ડોક્યુમેન્ટ્સ આપવામાં આવશે તો તેઓને મકાન છે તે અવેલેબલ કરવામાં આવશે, પરંતુ સમય વીત્યો તેમ છતાં પણ ન થયું। તેને લઈને જ કોંગ્રેસ દ્વારા જે કહી શકાય કે આજે વિરોધ પ્રદર્શન છે દક્ષિણ ઝોનની જે ઓફિસ છે તેની બહાર છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। જે મુખ્ય માંગ એ છે કે મકાનોની જે આવંટન છે તે કરવામાં આવે, એટલે જે EWSની પોલિસી અંતર્ગત મકાન આપવામાં આવે અને સાથે જ 36 જેટલા સરળ હપ્તા કરવામાં આવે, કારણ કે આ તમામ લોકો જે કહી શકાય કે સ્લમ એરિયાના વિસ્તારના લોકો છે તેથી તેઓ જે મોટા હપ્તા છે EWSના એ ના ભરી શકે, તેથી તેઓના હપ્તા છે ઓછા કરવામાં આવે। એટલે ચંડોળા તળાવનું જે મેગા ડિમોલેશન થયું, 5000થી પણ વધુ જે મકાનો છે જે કોમર્શિયલીથી રહેણાંક મકાનો છે તોડવામાં આવ્યા। ત્યારબાદ એક મોટી કાર્યવાહી સરકારની ગણવામાં આવી હતી, કારણ કે ત્યાં અનલીગલી બાંગ્લાદેશી પણ રહી રહ્યા હતા, તેની સામે પણ પોલીસે પણ એક મોટી કાર્યવાહી હાથ ધરી। ત્યારે આજે જે લોકો અસરગ્રસ્તો છે, જે લોકોને જેને મકાન નથી મળી રહ્યા તેને લઈને તેઓને મકાન મળે, તેને લઈને જ આ વિરોધ છે તે હાલ જે સ્થાનિક જે નેતાઓ છે, જે આગેવાનો છે તે કરી રહ્યા છે અને આખું જે AMC દક્ષિણની ઓફિસ છે ત્યાં મોટી સંખ્યામાં જે હાલ અહીં લોકો અહીં પહોંચ્યા છે, જે જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે કઈ રીતની સ્થિતિ આજે જોવા મળી રહી છે અને લોકો પણ છે તે કહી રહ્યા છે કે પોતાની જે વાત છે તે હાલ અહીં કરી રહ્યા છે। વાત કરશું કોર્પોરેટરો સાથે કે કોર્પોરેટર શું કહી રહ્યા છે। આજે આપની જે ડિમાન્ડ હતી, ડિમાન્ડ શું હતી? અમારી ડિમાન્ડ એ છે કે જે આ લોકોને બેઘર થયા છે ચંડોળાવાળા, એ લોકોને જેટલી બની શકે એટલી વહેલી તકે મકાન આપવામાં આવે, કારણ કે ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું, અનેક મકાનો તોડવામાં આવ્યા હતા। શું માંગ એવી રહી છે અને શું રજૂઆત આપણે AMCને કરવાના છો? અમારી રજૂઆત એવી છે કે જે હપ્તાનો સ્લેબ જે વધારાનો મોટો છે એને ઓછો કરવામાં આવે અને જેટલો બની શકે એટલા હપ્તા વધારવામાં આવે, મતલબ કે જે 12 મહિનાની જે અવધિ આપી છે હપ્તાની એને 36 મહિના કરવામાં આવે, તાકી જે ગરીબ માણસ છે એ પોતાનો હપ્તો ભરી શકે। ચોક્કસ આ દાણી લીમડાના સ્થાનિક કોર્પોરેટર છે, હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે રીતે હજુ પણ મોટી સંખ્યામાં જે લોકો છે અહીં પહોંચ્યા છે અને જે પોતાની માંગ છે કરી રહ્યા છે, તો સાથે જ વિરોધના પગલે મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, કારણ કે દક્ષિણ ઝોનની ઓફિસ છે અને દાણી લીમડા જે વિસ્તાર છે તેની અંતર્ગત આવી રહ્યો છે। ત્યારે ચોક્કસ માની શકાય કે આ ડિમાન્ડ સાથે આજે આ તમામ લોકો પોતાનો પ્રોટેસ્ટ છે આજે દક્ષિણ ઝોનની ઓફિસની બહાર કરી રહ્યા છે અને તેઓ લોકોને આવાસ ફાળવવામાં આવે તે પ્રકારની માંગ છે કરવામાં આવી રહી છે। पिछले 4 महीने पहले अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने चंडोला तालाब का डिमोलिशन किया गया था। कांग्रेस पार्टी ने उस समय भी कहा था कि देश की सिक्योरिटी में कोई भी थ्रेट नहीं आना चाहिए। इनलीगल बांग्लादेशियों के बुलडोजर चलाने का घर पे कार्य अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने पहले दिन किया था। कांग्रेस पार्टी उसके समर्थन में थी कि इनलीगल लोगों को यहाँ से हटाना चाहिए, उनके घर तोड़ने चाहिए, लेकिन बांग्लादेशियों के नाम पर हजारों भारतीय नागरिकों के घर तोड़ने का कार्य अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने बिना नोटिस के किया था। जो दूसरे फेज का डिमोलिशन था उसमें सभी भारतीय नागरिकों के घर तोड़ने का कार्य अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने किया गया था। फिर स्टैंडिंग कमेटी में ठहराव लाया गया कि इन सभी जो भारतीय नागरिक है, उन सभी भारतीय नागरिकों जो झुपड़पट्टी में रहते थे उनको सभी को EWS के तहत घर दिए जाएंगे। 2000 परिवार ने EWS की स्कीम के तहत अपने फॉर्म भरे गए। आज उस बात को 5 महीने होने आए, लेकिन किसी को भी अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने घर देने का काम शुरू नहीं किया गया। कांग्रेस पार्टी ने उस समय भी ये मांग की गई थी कि EWS में 3 लाख रुपए हफ्ता सिस्टम से भरने की मांग अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन ने रखी थी, जिसमें मासिक हफ्ता 30,000 रुपये था। कांग्रेस पार्टी ने सदन में भी कहा था, सड़कों पर भी कह रही है कि यदि कोई 30,000 रुपये झुपड़पट्टी वाला मासिक भर सकता होता तो वो झुपड़पट्टी में क्यों रहता। कांग्रेस पार्टी आज 2 मुद्दे को लेकर
अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के डेप्यूटी कमिश्नर को आवेदन पत्र देने आई है कि जल्द से जल्द भारतीय नागरिक जो चंडोला विस्तार में रहते थे, जिनके घर टूटे, उन्हें जल्द से जल्द मकान देने चाहिए। ચંડોળા તળાવની અંદર જે લોકો ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હતા એ લોકોને જેમ કહ્યું એમ લગભગ એપ્રિલ મે મહિનામાં એ લોકોને અહીંયાથી એને દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે જે કોર્પોરેશનની પોલિસી છે કે જેમાં 2010 પહેલાં જે લોકો રહેતા હોય જેની પાસે એના બે પુરાવા હોય એ લોકોને આપણે ઈડબ્લ્યુએસના આવાસ એને આપવા માટેની નીતિ જાહેર કરી હતી અને એમાં આપણે એને ફોર્મ પણ બહાર પાડ્યા હતા અને દરેક ફોર્મ બહાર પાડ્યા પછી એમના મારફતે એનો કેમ્પ રાખ્યા હતા કોન્સ્ટન્ટ। આપણે 15 દિવસ પછી એમણે મુદત માંગણી કરી તો મુદત પણ લંબાવી। ફોર્મ સ્વીકારવાની મુદત આપણે એને પહેલાં 15 દિવસ આપી હતી, પછી એમાંથી 3 વાર આપણે એક્સટેન્શન આપ્યું કારણ કે જે રજૂઆત હતી કે હજુ અમારે પુરાવા એકઠા કરવાના બાકી છે। એટલે એ પ્રમાણે આપણે એ લોકોને 31 ઓગસ્ટ સુધી અને પછી છેલ્લે 15 સપ્ટેમ્બર સુધી આપણે એમને એક્સટેન્શન આપ્યું હતું ફોર્મના પુરાવા રજૂ કરવાના। ત્યાં એમાં લગભગ અમને 2300ની સંખ્યાની આસપાસ જેટલા ફોર્મ્સ ભરીને પરત આવેલા। એમાં અમુક ફોર્મ્સ હતા કે જેમાં એક પણ પુરાવો નહોતો, અમુકમાં એકાદ પુરાવો હતો, એટલે જેમાં ક્વેરીઝ હતી એના માટે દરેકનું ક્વેરીઝ આપણે બનાવી અને બીકાઝ કે હવે એમના સરનામા ન હોય આપણી પાસે એ લોકોના માટે ફરી પાછા કેમ્પ રાખવામાં આવ્યા હતા અને એમને જે પણ પુરાવા રજૂ કરવા માટેની જે ક્વેરી હતી, કોઈની પાસે એક પુરાવો હતો અથવા કોઈ બહારનો પુરાવો હતો, તો એના માટે એ લોકોને ફરી આપણે એના કેમ્પ રાખ્યા અને લગભગ એ પણ કેમ્પ 15 દિવસ સુધી કર્યા। એમને આપણે એને જાવક કહીએ છીએ, એ જાવક આપી છે, એમાંથી અમુક લોકોએ પુરાવા રજૂ કર્યા છે। હજુ પણ એ 2300માંથી લગભગ 700-800 લોકો એવા છે કે જેણે જવાબ પણ નથી આપ્યા। એટલે એવા લોકો પાસે આપણે ટ્રાય કરી રહ્યા છીએ કારણ કે આપણે એવું ઈચ્છીએ છીએ કે કોઈને પણ એના કારણે તકના કારણે બાકી ન રહી જાય। જેના પણ પુરાવા આવ્યા છે બધા પુરાવાનું સ્ક્રુટિની થઈ જશે પૂરેપૂરું, પછી સમય મર્યાદા એની પૂરી થશે ત્યારબાદ એની આખી એની સ્ક્રુટિની સીટ બનાવી અને હાઉસિંગ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને પછી હાઉસિંગ એલોટમેન્ટ માટે આપણે મોકલવામાં આવશે।